જય માતાજી મિત્રો। આંધળા વૃદ્ધની ચાલાકી અને 3 બુદ્ધિશાળી ચોર। કોટવાલના દીકરાએ એક વાર્તાથી સાચા ચોરને કેવી રીતે પકડ્યો। જેવી સંગત તેવી રંગત। ચંદન ચોરની અનોખી કહાની। બુદ્ધિશાળી ચોર પણ થાપ ખાઈ ગયા। જાણો કેવી રીતે પકડાયો અસલી ગુનેગાર। મિત્રો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક અદ્ભુત વાર્તા રામધનના પુત્ર ચંદનની, જે પોતાની બુદ્ધિનો ખોટો ઉપયોગ કરીને ચોરીના રસ્તે ચડ્યો હતો। પણ શું તે કાયદાના હાથમાંથી બચી શક્યો? કોટવાલના દીકરાએ કઈ રીતે તેની પરીક્ષા લીધી? જાણવા માટે જુઓ આખી વાર્તા। અને જો વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં। એક સમયની વાત છે જ્યારે રામધન નામનો ખેડૂત એક નાના ગામમાં રહેતો હતો। તેના નાના પરિવારમાં તેની પત્ની અને તેનો એકમાત્ર પુત્ર ચંદન હતો। એ ખેતી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। રામધન બહુ ધનવાન નહોતો, પરંતુ ભગવાનની કૃપાથી તેના પરિવારમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી। એના જીવનમાં કોઈ દુઃખ નહોતું, સિવાય કે એક સમસ્યા। તેનો પુત્ર ચંદન, જે એક રખડું અને તોફાની વ્યક્તિ હતો। ભલે તે યુવાન થયો, પણ તેની ખરાબ સંગતને કારણે તે બાળપણથી જ તેના માતા પિતા માટે સમસ્યા હતો। બાળપણથી જ ગામ લોકો તેની ફરિયાદ કરતા। ક્યારેક તે કોઈની મરઘી ચોરી લેતો, ક્યારેક કોઈનું બકરું ચોરી લેતો। આમ રામધન ગામ લોકોની ફરિયાદો અને તેના પુત્રની હરકતોથી ખૂબ જ પરેશાન હતો। તે ઘણીવાર તેના દીકરાને સમજાવતો, દીકરા, મને લાગે છે કે તું એક હોશિયાર છોકરો છે, પણ જો તું તારા મનનો એટલે કે તારા દિમાગનો યોગ્ય રીતે ઉપયોગ કરે તો તું એક દિવસ ખૂબ જ સફળ વ્યક્તિ બની શકે છે। પરંતુ ચંદનના પિતાના શબ્દોનો તેના પર કોઈ પ્રભાવ નહોતો। એક વાત એ છે કે ચંદન ખરેખર એક હોશિયાર છોકરો હતો, કારણ કે તે ક્યારેય તેની કોઈ ચોરી માટે પકડાયો ન હતો। ખેડૂત ઘણીવાર તેની પત્નીને કહેતો, ભાગ્યવાન, તું તારા દીકરાને પાઠ કેમ નથી શીખવાડતી, પાઠ કેમ નથી ભણાવતી? તે આ પ્રવૃત્તિઓ બંધ કરે, આવી ખરાબ પ્રવૃત્તિઓ, નહીતર એક દિવસ તેના કારણે આપણને આ ગામમાંથી કાઢી મૂકવામાં આવશે, આ ગામ છોડીને જતા રહેવું પડશે। તેની પત્ની કહેતી, ઓહો, આ બધા ગામ લોકોને મારા દીકરાની ઈર્ષ્યા થાય છે, એટલે આવું કરે છે। તેઓ તેની નાની નાની વાતો અને તોફાનને કારણે તમને તેના વિશે કહે છે। તેમના બાળકો પણ જુઓ, તેઓ એટલા બધા નિર્દોષ નથી। ચંદનની માતા દર વખતે આ રીતે દીકરાનો બચાવ કરતી, પણ ચંદન એની હરકતો છોડતો ન હતો। અત્યાર સુધીમાં તે યુવાન થઈ ગયો હતો। એક દિવસ તેના પડોશી ગામમાં ફરતી વખતે તેણે એક ઘર જોયું। તે બહાર ઊભો રહ્યો। તેણે અંદર એક વૃદ્ધ માણસને જોયો, હાથમાં લાકડી લઈને ફરતો હતો અને કંઈક ફંફોસી રહ્યો હતો। આનાથી સ્પષ્ટ થઈ ગયું કે વૃદ્ધ માણસ આંધળો હતો। ચંદન તેના જૂતા ઉતારીને શાંતિથી ઘરમાં પ્રવેશ્યો। અંદર ગયા પછી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો। તેણે જોયું કે અંદર ઘણી કિંમતી વસ્તુઓ પડેલી હતી। તેણે વિચાર્યું, જો હું આ રીતે આ વસ્તુઓ ચોરી શકું તો હું એટલા પૈસા ભેગા કરીશ કે 2-3 વર્ષ સુધી મને ક્યાંય ચોરી નહીં કરવી પડે। તે જેટલો શાંતિથી આવ્યો હતો તેટલો જ શાંતિથી ઘરની બહાર નીકળી ગયો। બપોર થઈ ગયો હતી, કોઈએ તેને આવતો કે જતો જોયો નહીં। તે ગામના લોકો તેના ગામ તરફ પાછો ચાલ્યો। ચાલતા ચાલતા તેણે વિચાર્યું, તે એકલો તે ઘરમાંથી આટલો બધો સામાન લઈ જઈ શકશે નહીં। શક્ય તેટલી ચોરી કરવા માટે તેણે બીજા કોઈની મદદ લેવી પડશે। વિચારતા વિચારતા તેનું મન તેના મિત્રો તરફ ગયું, જેઓ પણ તેના જેવા જ રખડતા હતા। ચંદન તરત જ તેના કેટલાક ભટકતા મિત્રો પાસે ગયો અને કહ્યું, ભાઈઓ, આપણે ક્યાં સુધી નાની નાની ચોરીઓમાં આપણો સમય બગાડતા રહીશું? શા માટે એવી ચોરી ન કરીએ જેનાથી મોટી રકમ મળે અને આપણે ઘણા દિવસો સુધી આનંદ માણી શકીએ? તેના મિત્રોએ પૂછ્યું, ચંદન, શું તું પાગલ થઈ ગયો છે? ગામ લોકોમાં અમારું કોઈ માન નથી? જો અમે તારી સલાહમાં આવીશું અને આવું કંઈક કરીશું તો જો આપણે પકડાઈ જઈશું તો ગામ લોકો અમને સીધા પોલીસ સ્ટેશનની જેલમાં મોકલી દેશે। ચંદને કહ્યું, મૂર્ખો, પહેલાં મારી યોજના સાંભળો। આપણે આ ચોરી આપણા ગામમાં નહીં, પણ પાડોશીના ગામમાં એવા ઘરમાં કરીશું જ્યાં આપણે પકડાઈ જવાની શક્યતા ઓછી હશે। જો તમે બધા મને મદદ કરશો તો આપણે ધનવાન બની જઈશું। પણ તેમ છતાં ચંદનના મિત્રોએ કહ્યું, ચંદુ, આપણે એવું કંઈ કરવાના નથી, કારણ કે તું જેના વિશે વાત કરી રહ્યો છે। ચંદને કહ્યું, જુઓ
ભાઈઓ, તમારે ડરવાની જરૂર નથી. હું બધી ચોરી કરીશ. તમારે ફક્ત ચોરાયેલો સામાન ઉપાડવામાં મને મદદ કરવાની રહેશે. પહેલાં મારો સંપૂર્ણ પ્લાન તો સાંભળો. મેં બાજુના ગામમાં એક ઘર જોયું છે જ્યાં એક વૃદ્ધ માણસ રહે છે, એકદમ એકલો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તે માણસ આંધળો છે. આપણે ચોરી કરતા હોઈએ ત્યારે પણ તે જાગી જાય તો પણ તે આપણને જોઈ શકશે નહીં. એક એવું ઘર જ્યાં એક આંધળો વૃદ્ધ માણસ એકલો રહે છે. આ સાંભળ્યા પછી પણ તેના મિત્રો આવું કામ કરવા તૈયાર ન હતા. તેથી ચંદુએ કહ્યું, કોઈ પણ સામાનને સ્પર્શ કરશો નહીં. હું બધું ભેગું કરીને કોથળામાં મૂકીશ. બસ મને બધું બહાર લાવવામાં મદદ કરજો. હું તમને તમારી કલ્પના બહાર ઇનામ આપીશ. હું બધું કામ કરીશ. તમારે ફક્ત મને સામાન ઉપાડવામાં મદદ કરવી પડશે, કારણ કે આપણે રાત્રે ચોરી કરવાના છીએ. તમે સાંજે મેળામાં જવાના બહાને તમારા ઘરની બહાર આવજો. આ રીતે ચંદને એના મિત્રોને તેની સાથે જોડાવા માટે મનાવ્યો. પછી સાંજે ચંદનના મિત્રો મેળામાં જવાના બહાને તેમના ઘર છોડીને ગામની બહાર એક વડના ઝાડ નીચે પહોંચ્યા, જ્યાં ચંદન પહેલેથી જ તેમની રાહ જોઈ રહ્યો હતો. સાથે તે ત્રણેય વૃદ્ધ માણસના ઘર તરફ ગયા, જે બાજુના ગામમાં હતું. જ્યારે તે ત્રણેય ઘરની બહાર પહોંચ્યા ત્યારે તેઓ એક મોટી દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા. વૃદ્ધ માણસ રૂમની થોડે દૂર ખાટલા પર સૂતો હતો. જ્યારે તેઓ અંદર કૂદી પડ્યા ત્યારે તેણે તેમના અવાજો સાંભળ્યા હતા, પરંતુ વૃદ્ધ માણસ ઊંઘમાં હોવાનો ડોળ કરતો હતો, બિલકુલ અજાણ હતો. વૃદ્ધ માણસને ઊંઘતો જોઈને તે ત્રણેય રૂમમાં પ્રવેશ્યા અને ચોરી કરવામાં વ્યસ્ત થઈ ગયા. હવે વૃદ્ધ માણસ શાંતિથી ખાટલામાંથી ઊભો થયો, બહારથી દરવાજો બંધ કરી દીધો અને તેના પાડોશીઓને બૂમ પાડી, ચોર, ચોર, ચોર મારા ઘરમાં ઘૂસી ગયા છે. આ રીતે તેઓએ તેમના પાડોશીઓને ભેગા કર્યા. વૃદ્ધ માણસનો અવાજ સાંભળીને તરત જ તેના ઘરે ભીડ એકઠી થઈ ગઈ. બધા ભેગા થઈ ગયા. લોકોએ ત્રણેય ચોરને પકડી લીધા અને આંગણામાં એક ઝાડ સાથે બાંધી દીધા. સવારે તેમને પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ચંદનના અન્ય બે મિત્રોએ ચંદનને કહ્યું, અમે તારા કારણે આ મુશ્કેલીમાં છીએ. જો અમે તમને ટેકો ન આપ્યો હોત તો અમે અહીં ન આવ્યા હોત. અમે પોલીસ સમક્ષ સ્પષ્ટપણે ઇનકાર કરીશું કે અમારો ચોરી કરવાનો કોઈ ઈરાદો નહોતો. તું સાચો ગુનેગાર છો. ચંદને તેમને કહ્યું, ના ના, મારી વાત સાંભળો. આપણે પોલીસ અધિકારી સમક્ષ સાચો ચોર કોણ છે તે સ્વીકારીશું નહીં. આ રીતે જો પોલીસ અધિકારી નક્કી ન કરી શકે કે સાચો ગુનેગાર કોણ છે તો આપણે સજાથી બચી જઈશું. બીજા દિવસે ત્રણેય ચોરોને પોલીસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને પછી વૃદ્ધ માણસે પોલીસ અધિકારીને કહ્યું કે, હે મુખ્ય અધિકારીજી, હું આંધળો માણસ છું અને મારો એક દીકરો છે જે કામકાજ માટે બીજા શહેરમાં ગયો છે. હું ઘરે એકલો હતો અને મને એકલો જોઈ આ ત્રણેય મારા ઘરમાં ઘૂસી ગયા. પરંતુ કદાચ ભગવાનની મરજી કંઈક જુદી જ હતી, કંઈક અલગ હતી, અને મેં એમને રંગે હાથ પકડીને એક રૂમમાં બંધ કરી દીધા. હવે હું તમને વિનંતી કરું છું કે આ ત્રણેયને એટલી કડક સજા આપો કે ભવિષ્યમાં ચોરી કરતાં પહેલાં 100 વાર વિચાર કરે, તેઓ 1000 વાર વિચાર કરે. અને પછી જ પોલીસ અધિકારીએ ત્રણેય ચોરોને પૂછ્યું કે શું તેમની પાસે તેમના બચાવમાં કંઈ કહેવાનું છે. દરેક મિત્રએ જવાબ આપ્યો, હું ચોર નથી. હું ફક્ત આ બેના કહેવાથી તેમને ટેકો આપવા આવ્યો હતો. આ રીતે ત્રણેય મિત્રો એકબીજા પર ગુનેગાર હોવાનો આક્ષેપ લગાવી રહ્યા હતા. પોલીસ અધિકારીને સાચો ગુનેગાર કોણ છે તે નક્કી કરવું મુશ્કેલ લાગ્યું. વૃદ્ધ માણસે કહ્યું, પોલીસ અધિકારી, કૃપા કરીને મારી વાત માનો અને આ ત્રણેયને જેલમાં ધકેલીને સજા કરો. પોલીસ અધિકારીએ જવાબ આપ્યો, ના, હું એવું કરી શકતો નથી. આ ત્રણેયમાંથી કોઈ પણ સ્વીકારી રહ્યું નથી કે ખરો ગુનેગાર કોણ છે. બધા એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. તેથી મારે તેમને તેમના ગુનાઓ અનુસાર સજા કરવી પડશે. આ યોજના બનાવનાર સાચા ચોરને અલગ સજા મળશે, જ્યારે તેને મદદ કરનાર ચોરને અલગ સજા મળશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ ત્રણેય મિત્રોને ધમકી આપી, તમારામાંથી જે કોઈ સાચો ચોર છે તેણે પોતાનો ગુનો કબૂલ કરવો જોઈએ. મિત્રો એમ કહ્યું, નહીં તો સારું નહીં થાય. પોલીસ અધિકારીએ તેમને સમજાવવા માટે દરેક યુક્તિ અજમાવી, પરંતુ તેઓ અડગ રહ્યા, માનતા નહોતા. હવે પોલીસ અધિકારી
ત્રણેયને કેવી રીતે સજા કરવી તે અંગે મૂંઝવણમાં હતો. થોડો વિચાર કર્યા પછી પોલીસ અધિકારીએ ત્રણેયની કસોટી કરવાનું નક્કી કર્યું. તેણે તેમને પૂછ્યું, તમને ભૂખ લાગી હશે? શું તમને કંઈ ખાવા માંગો છો? ખાવા જોઈએ છે? ત્રણેય માટે ખોરાક મંગાવવામાં આવ્યો. ચંદનને સૌથી પહેલાં ચણા આપવામાં આવ્યા, પરંતુ તેણે ના પાડી. કહ્યું, મારે આ ચણા ઘોડાએ ખાધેલા છે અને એમાંથી વધેલા ચણા મને આપવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ આશ્ચર્યથી પોતાના રસોઈયા તરફ જોયું. રસોઈયાએ કહ્યું, સાહેબ, કદાચ એ સાચું કહી રહ્યો છે. ગઈકાલે જ્યારે મેં તમારા ઘોડાને ચણા આપ્યા હતા ત્યારે હું તે થેલી લાવીને રસોડામાં મૂકી હતી. ત્યાં બીજી થેલી પડી હતી. હું ભૂલી ગયો હતો કે મેં ઘોડાની સામે કઈ થેલી મૂકી હતી. કદાચ મેં આ ચણા ઘોડાએ ખાધા હતા એ જ થેલીમાંથી લીધા હતા. આ સાંભળીને પોલીસ અધિકારી વિચારમાં પડી ગયો. પછી બીજા મિત્ર સજ્જનને પીવા માટે દૂધ આપવામાં આવ્યું. તેણે દૂધ પીતા પહેલાં તે ઊંઘ્યું અને કહ્યું, આ દૂધ હું પી શકતો નથી, હું નહીં પીવું. સજ્જને એવું કહ્યું. પોલીસ અધિકારીએ પૂછ્યું, કેમ નહીં પીવે? કારણ શું છે? સજ્જને જવાબ આપ્યો, આ દૂધ ઝેરી છે. એમાં ઝેર ભેળવવામાં આવ્યું છે. તેથી જ હું તેને પી શકતો નથી, તેથી જ હું તેને નહીં પીવું. પોલીસ અધિકારીએ ફરીથી આના રસોઈયા તરફ જોયું અને તેને દૂધનું પરીક્ષણ કરવાનું કહ્યું. રસોઈયાએ દૂધ બીજા વાસણમાં રેડ્યું તો તેમાં એક મૃત ગરોળી મળી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. હવે ત્રીજા મિત્રનો વારો હતો. તેને માંસ ખૂબ ગમતું હતું, ખૂબ ભાવતું હતું, તેથી તેને માંસ ઓફર કરવામાં આવ્યું. તેણે થાળી હાથમાં લેતાની સાથે જ કહ્યું, આ કૂતરાનું માંસ છે. પોલીસ અધિકારીએ તેના રસોઈયાને પૂછ્યું, શું ખરેખર કૂતરાનું માંસ છે? રસોઈયાએ જવાબ આપ્યો, ના સાહેબ, તે કૂતરાનું માંસ નથી. તમે ઈચ્છતા હો તો શોધ કરી શકો છો, એને શોધી શકો છો, તપાસ કરાવી શકો છો. પોલીસ અધિકારીએ તરત જ કસાઈને બોલાવ્યો, જેની દુકાનમાંથી માંસ આવ્યું હતું. પોલીસ અધિકારીએ ગુસ્સામાં કસાઈને પૂછ્યું, શું તમે તમારી દુકાનમાં કૂતરાનું માંસ વેચો છો? તમને આ માટે સજા કરવામાં આવશે, સજા થશે. આ સાંભળીને કસાઈ ગભરાઈ ગયો અને કહ્યું, કોટવાલ સાહેબ, તે બકરી હતી. ખરેખર જ્યારે આ બકરીનો જન્મ થયો ત્યારે એની માતાનું મૃત્યુ થયું. મને સમજાતું નહોતું કે હું એને કેવી રીતે ઉછેરીશ. એક દિવસ બકરી જાતે જ એક કૂતરીનું દૂધ પીવા લાગી. હું આ જોઈને રાજી થઈ ગયો અને આશ્ચર્યચકિત થઈ ગયો. અને પછી બકરી દરરોજ એ કૂતરીનું દૂધ પીવા લાગી. તે કૂતરીનું દૂધ પીને મોટી થઈ. તેનું વર્તન પણ કૂતરા જેવું જ હતું. કદાચ એટલા માટે તેના માંસમાંથી કૂતરા જેવી ગંધ આવતી છે. આ સાંભળીને પોલીસ અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયો અને પોલીસ અધિકારી વિચારી રહ્યા હતા કે આ ત્રણેય ખૂબ જ વિદ્વાન અને બુદ્ધિશાળી છે. તેમાંથી સાચા ચોરને પકડવો હવે ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે. પોલીસ અધિકારીએ તે રાત્રે તેમને કેદ કરી દીધા અને ઘરે પાછા ફર્યા. વિચાર કરી રહ્યા હતા કે તેમાંથી સાચા ચોરને કેવી રીતે પકડવો. નજીકમાં બેઠેલા પોલીસ અધિકારીના દીકરાએ તેમના પિતાને તકલીફમાં જોયા અને પૂછ્યું, પિતાજી, તમે કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? જ્યારે તેના દીકરાએ પૂછ્યું ત્યારે પોલીસ અધિકારીએ તેને 3 ચોર મિત્ર વિશે બધી વાર્તા કહી, બધું કહ્યું. પિતાના શબ્દો સાંભળીને પોલીસ અધિકારીના દીકરાએ કહ્યું, પિતાજી, મને એક તક આપો, મને એક મોકો આપો. કદાચ હું તમને સાચા ચોરને શોધવામાં મદદ કરી શકું. પોલીસ અધિકારીએ કહ્યું કે દીકરા, તું સાચા ચોરને કેવી રીતે પકડશે? હું આટલા વર્ષોથી આ જ કરી રહ્યો છું. મને કેટલાય વર્ષનો અનુભવ છે. હું ચોરોને જ પકડી રહ્યો છું. જો હું સાચો ચોર શોધી ન શકું તો તું કેવી રીતે શોધી શકશે? કેવી રીતે આ કરી શકશે? દીકરાએ કહ્યું, પિતાજી, જીવનમાં ક્યારેક મોટી સમસ્યાનો ઉકેલ ત્યાંથી મળી જાય છે જ્યાં આપણે ઓછામાં ઓછી અપેક્ષા રાખીએ છીએ. પોલીસ અધિકારીએ તેના દીકરાના શબ્દો સાચા લાગ્યા અને કહ્યું, ઠીક છે દીકરા, તો પછી કાલે મારી સાથે કોર્ટમાં આવજે. હું પણ તારી અજમાઈશ કરીશ. બીજા દિવસે ત્રણેય મિત્રોને કોર્ટમાં પોલીસ અધિકારીના દીકરા સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મિત્રો, પોલીસ અધિકારીના દીકરાએ કહ્યું, જુઓ ભાઈ, તમારે ત્રણેયને કાંઈ ડરવાની જરૂર નથી. હું તમને એક વાર્તા કહેવા આવ્યો છું. આ સાંભળીને હાજર બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓ વિચારતા હતા કે પોલીસ અધિકારીનો દીકરો ચોરને પકડવા આવ્યો છે કે અહીં વાર્તા કહેવા આવ્યો છે. પછી પોલીસ અધિકારીના દીકરાએ પોતાની વાર્તા શરૂ કરી. તેણે કહ્યું કે એક ચોક્કસ શહેરમાં, એટલે કે એક શહેરમાં એક છોકરી તેના પતિ સાથે રહેતી હતી. એક દિવસ તેને એક પત્ર મળ્યો જેમાં
લખવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે તેના પિતા ખૂબ બીમાર છે અને સારવાર માટે પૈસાની જરૂર છે. છોકરી પાસે પૈસા નહોતા, તેથી તેણે તેના પતિને કહ્યું કે મારા પિતા ખૂબ બીમાર છે અને મને તેની સારવાર માટે પૈસાની જરૂર છે. તે સમયે તેના પતિ પાસે પણ પૈસા નહોતા, પરંતુ તેણે પોતાની ભેંસ વેચી પૈસા ભેગા કર્યા, તેની પત્નીને આપ્યા અને તેને તેના પિતાના ઘરે મોકલી દીધી. રસ્તામાં એક અપ્રામાણિક માણસે છોકરીને જોઈ અને તેને એકલી જોઈ તેને રોકી ઇજ્જત લૂંટવાના ઈરાદાથી, પરંતુ છોકરીએ વિનંતી કરી, ભગવાનની ખાતર મને જવા દો, હું તમારી બહેન જેવી છું. છોકરીની દુર્દશા જોઈ અને આજીજી કરતી જોઈ એનો ચહેરો જોઈ તે માણસને દયા આવી ગઈ અને તેને જવા દીધી. છોકરીએ તેનો આભાર માન્યો અને ચાલી ગઈ. થોડે દૂર જ ગઈ હશે ત્યાં તો ચોરોએ એને ઘેરી લીધી અને તેને કહેવા લાગ્યા કે તેની પાસે જે કંઈ છે તે બધું આપી દે. જો તે નહીં આપે તો તેઓ તેને ત્યાં જ બાંધી દેશે. છોકરીએ કહ્યું, હું મારા પિતાની સારવાર માટે મારી પાસે પૈસા છે તે લઈને જઈ રહી છું. જો તમે પૈસા મારી પાસેથી લઈ લેશો તો મારા પિતા મરી જશે, મરણ પામશે. ભગવાનની ખાતર મને જવા દો. ચોરોના સરદારને છોકરી પર દયા આવી અને તેને જવા દીધી. છોકરી શહેરમાં પહોંચી ગઈ. તેણીએ તેના પિતાની સારવાર કરાવી અને પિતા સંપૂર્ણપણે સાજા થઈ ગયા. પોલીસના અધિકારીના પુત્રએ કહ્યું, આ વાર્તા અહીં પૂરી થાય છે. પછી તેણે તેના 3 મિત્રોને પૂછ્યું, મને કહો, આ છોકરી પર સૌથી મોટો ઉપકાર કોણે કર્યો? તેણે પહેલાં ગુલ્લુને પૂછ્યું, જેણે કહ્યું છોકરીના પતિએ, કારણ કે જો તેણે તેની ભેંસ વેચીને પૈસા ન આપ્યા હોત તો છોકરીના દાદા ક્યારેય સારવાર કરાવી શક્યા ન હોત. પછી પોલીસ અધિકારીનો પુત્ર તેના બીજા મિત્ર સજ્જન પાસે ગયો અને પૂછ્યું, મને કહે કે છોકરી પર સૌથી મોટો ઉપકાર કોણે કર્યો? તેણે જવાબ આપ્યો, તે અપ્રામાણિક માણસે, જેણે તેને એકલી હતી છતાં પણ તેની સાથે કંઈ કર્યું નહીં અને તેને જવા દીધી, કારણ કે છોકરીનું સન્માન તેના જીવ કરતાં વધુ પ્રિય છે. ઇજ્જત આબરૂ વધુ પ્યારી હોય છે. ઇજ્જત ગઈ તો બધું ગયું. પછી પોલીસ અધિકારીનો પુત્ર તેના ત્રીજા મિત્ર ચંદન પાસે ગયો અને પૂછ્યું, મને કહો, છોકરી પર સૌથી મોટો ઉપકાર કોણે કર્યો? અને પૂછ્યું, મને કહો કે છોકરી પર સૌથી મોટો ઉપકાર કોણે કર્યો? ચંદને જવાબ આપ્યો કે ચોરે છોકરી પર સૌથી મોટો ઉપકાર કર્યો, કારણ કે જો તેનો બધો માલ સામાન છીનવી લેત તો તે ક્યારેય તેના પિતાની સારવાર કરાવી શકત નહીં. તેથી ચોરોએ તેના પર સૌથી મોટો ઉપકાર કર્યો હતો. પોલીસ અધિકારીના દીકરાએ તેના પિતાને કહ્યું કે આ માણસ જ ખરો ગુનેગાર છે. પોલીસ અધિકારી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે પોતાના દીકરાને પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી કે આ જ ગુનેગાર છે, તે જ ગુનેગાર છે? તેના દીકરાએ જવાબ આપ્યો કે જે વ્યક્તિ લોકોને તેમની પોતાની આદતોના આધારે પસંદ કરે છે, હવે કારણ કે તે ખરેખર ચોર હતો તેથી તેને ચોરના સારા ગુણોની પણ તેને પ્રશંસા કરતો હતો અને તેની પ્રશંસા કરતો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીએ તેના અધિકારીઓને ચંદનને પકડીને તેની પૂછપરછ કરવાનો આદેશ આપ્યો. ચંદન પહેલાંથી ચોર સાબિત થઈ ગયો હતો. થોડી કડકાઈથી તેણે કબૂલાત કરી. વ્યાપક પૂછપરછ કરી તે સ્થાપિત થયું કે ચંદન જ ખરો ચોર હતો અને તેના 2 મિત્રો ચોરેલા માલની હેરફેર કરવામાં તેના સાથી હતા. ત્યારબાદ પોલીસ અધિકારીએ ચંદનને 10 વર્ષની કેદની સજા કરી અને તેના બીજા 2 સાથીઓને શહેરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. દેશવટો દઈ દેવામાં આવ્યો, તડીપાર કરી દેવામાં આવ્યા. જ્યારે આ સમાચાર ચંદનના ગામમાં પહોંચ્યા ત્યારે 3 મિત્રોના માતા પિતા તેમના બાળકો માટે દયાની ભીખ માંગવા માટે કોર્ટમાં આવ્યા. મિત્રો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેમના બધા પ્રયત્નો નિરર્થક થઈ ગયા હતા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જે લોકો દુષ્ટતા કરે છે તે જ નહીં પણ તેને ટેકો આપનાર પણ ગુનેગાર છે. જે વ્યક્તિ ગુનેગારને ઓળખે છે પણ ચૂપ રહે છે તે ન્યાયમાં અવરોધ બની જાય છે અને આમ ગુનામાં ભાગીદાર બને છે. એ પણ સાચું છે કે જે લોકો દુષ્ટતાને ટેકો આપે છે તે પણ પરિણામથી બચી શકતા નથી. જે લોકો દુષ્ટતાને ટેકો આપે છે તેમને તે સમયે કોઈ નુકસાન ન થાય, પરંતુ એક દિવસ તેઓ પણ પકડાઈ જશે. જો દરેક વ્યક્તિ અન્યાય અને ગુના સામે અવાજ ઉઠાવે તો આ દુનિયા સ્વર્ગ બની જશે, પરંતુ જો કોઈ દુષ્ટતા જોવા છતાં આંખો બંધ કરે તો એ એક દિવસ તેઓ પોતે જ દુષ્ટતાનો ભોગ બનશે. આ વાર્તા ફક્ત એક વાર્તા નથી, આવી ઘટનાઓ આપણા રોજિંદા જીવનમાં પણ બને છે. જ્યારે
ચંદન જેવા ચાલાક ગુનેગારો તેમની આસપાસના લોકોને ફસાવે છે અને તેમને તેમના ગુનાઓમાં સામેલ કરે છે. તો મને આશા છે કે ખરેખર આ વાર્તા તમને ગમી હશે, અને જો આ વાર્તા ગમી હોય તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો, આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. જય હિન્દ, જય ભારત.